ડુંગળી લીધી છે આપણે, તો એને આપણે ક્રશ કરી લેવાની છે. આ રીતે આપણે સુધારી નાખીએ. મોટા મોટા કટકામાં સુધારી લેવાની છે. હવે આને આપણે ક્રશ કરી લઈએ. તો એક આપણે ટમેટું લીધું છે, તો એ ટમેટાને આપણે ક્રશ કરી લેવાનું છે. એને આપણે આ રીતે બટકા કરી લઈએ. મોટા મોટા આવા બટકા કરીને સુધારી લઈએ. એને ક્રશ કરી લઈએ. હવે આપણે તેલ લેવાનું છે, તો તેલ થોડુંક આપણે વધારે લેવાનું છે, કેમ કે આપણે આ શાકમાં થોડુંક તેલ વધારે હોય તો સારું લાગે. તો મોટી શાસનથી તેલ લીધું છે મેં. હવે આપણે આ બધું નાખી દઈએ. આપણા ગરમ મસાલો છે, તજ ને લવિંગ ને તો એ નાખી દઈએ. એક એલચી લીધી છે, તો એને આપણે આ રીતે ફોલી નાખવાની છે. આ રીતે ફોલી નાખી દેવાની છે આખી. હવે આપણે આ ડુંગળી છે ક્રશ કરેલી નાખી દઈએ. હવે આપણે હિંગ નાખી દઈએ, હળદર નાખી દઈએ, મીઠું નાખીએ, ધાણા જીરુંનો ભૂકો નાખીએ, લાલ મરચું નાખીએ. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. પછી આપણે આ ટમેટું ક્રશ કરેલું છે, તો એ નાખી દઈએ. બધું આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસ ધીમો રાખવાનો છે ને ઢાંકીને ચડવા દઈએ, અને વચ્ચે વચ્ચે ખોલીને હલાવતું જવાનું આપણે. હવે આપણે પનીર લીધું છે, તો એને આપણે ટુકડા કરી લેવાના છે. તો આ રીતે આપણે પહેલાં કટિંગ કરી લઈએ, પછી આ રીતે કટિંગ કરવાનું છે. આ રીતે આપણે નાના નાના ટુકડા કરવાના છે એના. આ રીતે તો આપણે ટુકડા કરી લીધા છે. તો આ રીતે જો નાના નાના ટુકડા કરી લીધા છે. તો આ રીતના બધા આપણે ટુકડા કરી લેવાના છે. હવે આપણે આ પાકી ગયું છે. હવે આપણે આ સૈણા લીધા છે, તો સૈણાને પલાળીને બાફી લીધા છે, નિમક નાખીને થોડું. તો હવે આપણે એ નાખી દઈએ. હવે આપણે મિક્સ કરી લઈએ બધું. હવે થોડું પાણી નાખી દઈએ આપણે. પાણી નાખીને આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતે. હવે આપણે આ ટુકડા કર્યા છે પનીરના, તો એ નાખી દેવાના છે. હવે આપણે ઢાંકીને સડવા દેવાનું છે. તો શાક આપણું સડી ગયું છે. હવે આપણે આ પનીરનો મસાલો છે, તો એ નાખી દઈએ. આ પેકેટ આવે છે, એ જ નાખવાનું છે. નાખીને થોડીક વાર આપણે હલાવી નાખીએ અને સડવા દઈએ. તો 2 મિનિટ આપણે સડવા દઈએ ને. શાક આપણું સડી ગયું છે. તો હવે આપણે નાખી દઈએ લીલા ધાણા અને કરી લઈએ આપણે મિક્સી. તો હાલો હવે આપણે પીસી લઈએ. શાક બની ગયું છે આપણે. તો ચણાનું ને પનીરનું બહુ સરસ બને છે. આ રીતે બનાવો.